નમસ્કાર દર્શક મિત્રો, હું ગુજરાતી ટોપ પિકીઝ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 90sની સૌથી યાદગાર લવ સ્ટોરી કુછ કુછ હોતા હૈ. એક એવી ફિલ્મ જે શીખવે છે કે પ્યાર દોસ્તી છે. તો ચાલો શરૂ કરીએ. રાહુલ ખન્ના સ્ટાઇલિશ, સ્માર્ટ અને લોકપ્રિય કોલેજ સ્ટુડન્ટ અંજલિ શર્મા ટોમબોય, મસ્તીખોર અને રાહુલની સૌથી સારી દોસ્ત બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. રાહુલ કહે છે પ્યાર દોસ્તી છે, પણ અંજલિને ખબર નથી કે તે રાહુલને દિલથી પ્રેમ કરે છે. કોલેજમાં એન્ટ્રી થાય છે ટીના મલ્હોત્રાની. સુંદર, સંસ્કારી અને ગ્રેસફુલ. રાહુલ ટીનાને પ્રેમ કરવા લાગે છે. અંજલિને આ બધું ચૂપચાપ સહન કરે છે. એક દિવસ અંજલિ સમજી જાય છે તેનો પ્રેમ એકતરફી છે અને એ દિવસ તે કોલેજ છોડી દે છે. રાહુલ અને ટીના લગ્ન કરે છે. બધું ખુશખુશાલ લાગે છે, પણ થોડા વર્ષોમાં જ ટીનાનું અવસાન થાય છે. મરણ પહેલા ટીના પોતાની દીકરી માટે 8 પત્ર લખે છે. દરેક જન્મદિવસ માટે એક 8મો પત્ર. ટીનાની દીકરીનું નામ પણ અંજલિ જ હોય છે. લખે છે, રાહુલ તમારો સાચો પ્રેમ અંજલિ છે. તમે એને શોધો અને ફરી એક કરો. નાની અંજલિ રાહુલને લઈ જાય છે એક સમર કેમ્પમાં અને ત્યાં મળે છે મોટી થયેલી અંજલિ. હવે તે બદલાઈ ગઈ છે. સાડી, સંસ્કાર અને શાંતિભર્યું જીવન. પણ હવે અંજલિ કોઈ બીજાની છે. અમન સાથે તેમનું લગ્ન નક્કી છે. સમર કેમ્પમાં જૂની યાદો જીવંત થાય છે. બાસ્કેટબોલ, હસવું, ઝઘડવા અને ફરી પ્રેમ. રાહુલ સમજી જાય છે તે અંજલિ વિના અધૂરો છે. અંજલિના લગ્નનો દિવસ આવી જાય છે. રાહુલ બધું જ છોડીને દોડી આવે છે. અમન સમજી જાય છે કે અંજલિનું દિલ હજી રાહુલ માટે ધડકે છે અને અંતે અંજલિ અને રાહુલ ફરી મળે છે. ટીનાનું સપનું પૂરું થાય છે. કુછ કુછ હોતા હૈ આપણને શીખવે છે કે સાચો પ્રેમ સમય લે છે. મિત્રતાથી મોટું કંઈ નથી અને પ્રેમ ક્યારેય મરતો નથી. મિત્રો, આ હતી કુછ કુછ હોતાની સુંદર કહાની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખો આગામી કઈ ફિલ્મની સ્ટોરી ગુજરાતીમાં સાંભળવા માંગો છો. લવ દોસ્તી સિનેમા.